Hello everyone, today we are going to solve chapter number 3, the simple past tense of class 8th. So let's see the exercise first. ઓકે, પહેલી એક્સરસાઇઝમાં આપણને શું કહ્યું છે? કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. આપણને જે કૌંસમાં ક્રિયાપદના રૂપો આપ્યા છે એ બધા ક્રિયાપદના મૂળ રૂપે આપ્યા છે, જે આપણે વર્બ 1 તરીકે ઓળખીએ છીએ. આપણે કૌંસમાં ખાલી એટલું જ કરવાનું છે કે ક્રિયાપદનું બીજું રૂપ એટલે કે એનું ભૂતકાળના રૂપો વડે આ ખાલી જગ્યા પૂરવાની છે. જેમ કે સરલા બ્લેન્ક સંસ્કૃત, તો અહીંયા લર્ન આપ્યું છે, લર્નનું પાસ્ટ ફોર્મ શું થશે? લર્ન. તો અહીંયા આપણે લખી દઈશું ખાલી જગ્યામાં. ધ પોલીસમેન બ્લેન્ક ધ થીફ, તો સ્ટોપનું ભૂતકાળ શું થશે? સ્ટોપ્ડ. તો આપણે અહીંયા ખાલી જગ્યામાં પૂરી દઈશું. થર્ડ છે નયના રોટ અ લેટર, રાઇટનું પાસ્ટ ફોર્મ છે રોટ, તો રોટ આપણે અહીંયા ખાલી જગ્યામાં લખી દીધું. ધ સ્ટુડન્ટ્સ બ્લેન્ક અ સોંગ, તો સિંગ આપ્યું છે, સિંગનું પાસ્ટ ફોર્મ છે સેંગ, તો સેંગ આપણે અહીંયા ખાલી જગ્યામાં લખી દીધું. દે બ્લેન્ક હોમ અર્લી, ગોનું પાસ્ટ ફોર્મ આવશે વેન્ટ, તો વેન્ટ પણ અહીંયા આપણે ખાલી જગ્યામાં પૂરી દઈશું. ધ ટીચર બ્લેન્ક ધ પોએમ, તો અને કૌંસમાં આપ્યું છે આપણને લાઇક, લાઇક મૂળ રૂપ છે, એનું પાસ્ટ ફોર્મ થશે લાઇક્ડ, પાછળ ઈડી લાગશે, ઓકે, ડી લાગશે પાછળ, તો અહીંયા શું લખી દઈશું આપણે? લાઇક્ડ. પછી વી બ્લેન્ક ધ પિકનિક, બ્રેકેટમાં આપણને આપ્યું છે એન્જોય, તો એન્જોય બી એનું પાસ્ટ ફોર્મ શું થઈ જશે? એન્જોયડ. તો આપણે અહીંયા ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરવાની છે, તો આપણે અહીંયા શું લખી દઈશું? એન્જોયડ. ઓકે. મેથ્યુઝ બ્લેન્ક ધ બોલ, તો અહીંયા બ્રેકેટમાં આપણને આપ્યું છે થ્રો, તો થ્રોનું પાસ્ટ ફોર્મ થશે થ્રુ, તો બ્રેકેટમાં આપણે આન્સર લખી દઈશું બ્લેન્કમાં આપણે આન્સર લખી દઈશું થ્રુ. કેતન બ્લેન્ક નિયર ધ ડોર સ્ટેન્ડ આપ્યું છે, બ્રેકેટમાં આપણને સ્ટેન્ડનું પાસ્ટ ફોર્મ થશે સ્ટૂડ, તો આન્સર આપણે લખી દઈશું બ્રેકેટમાં મેન ફોર્મ છે એનું સેકન્ડ ફોર્મ થશે સ્ટૂડ. ઓકે. હિના બ્લેન્ક ફોર ધ ટોય, બ્રેકેટમાં આપણને આપ્યું છે ક્રાય, અને ક્રાયનું સેકન્ડ ફોર્મ થશે ક્રાઇડ, CRIED, વાય નીકળીને IED થઈ જશે. ઓકે. હવે સેકન્ડ એક્સરસાઇઝમાં આપણને કહ્યું છે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નોના ઉત્તર લખો. હવે આપણને કૌંસમાં જે શબ્દો આપ્યા છે એટ 5 o'clock, ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ આપણને કહ્યું છે વેન ડીડ મયુર કમ હોમ, અને આપણે જવાબ લખવાનો છે કે એટ 5 o'clock એટલે કે 5 વાગે આવશે. ઓકે, 5 વાગે આવ્યો હતો. તો અહીંયા શું લખીશું આપણે? મયુર કેમ હોમ એટ 5 o'clock. તો અહીંયા શું ચેન્જીસ થશે મેજર? કે જે ક્રિયાપદ છે કમ એનું થઈ જશે કેમ, એનું થઈ જશે પાસ્ટ ફોર્મ થઈ જશે. ઓકે, અને અહીંયાથી ડીડ નીકળી જશે, એની જગ્યાએ આપણે વેન ડીડની જગ્યાએ ટાઈમ જે આપણને આપ્યો છે એટ 5 o'clock એ અહીંયા લગાવી દઈશું. તો શું બનશે આન્સર? મયુર કેમ હોમ એટ 5 o'clock. ઓકે. એઝ ઇટ ઇઝ જોઈએ, વોટ ડીડ મિસ્ટર દેસાઈ બાય, મિસ્ટર દેસાઈએ શું ખરીદ્યું છે? તો અહીંયા પૂછ્યું છે, તો આપણે લખવાનો છે આન્સર બુક્સ, કે મિસ્ટર દેસાઈએ બુક્સ ખરીદી છે, બુક્સ ખરીદી હતી. મિસ્ટર દેસાઈ બાયનું અહીંયા ભૂતકાળ થઈ જશે, બાય જે આપ્યું છે એનું ભૂતકાળ થઈ જશે બોટ, તો મિસ્ટર દેસાઈ બોટ બુક્સ. એઝ ઇટ ઇઝ સેકન્ડ ક્વેશ્ચન જોઈએ, હુ કોલ્ડ ધ મીટિંગ કોને બોલાવી હતી? તો બ્રેકેટમાં આપ્યું છે આપણને ધ પ્રિન્સિપલ, આન્સર લખીશું ધ પ્રિન્સિપલ કોલ્ડ ધ મીટિંગ. થર્ડ ક્વેશ્ચન છે હાઉ મચ મની ડીડ હી કલેક્ટ, કલેક્ટનું પાસ્ટ ફોર્મ થઈ જશે કલેક્ટેડ, અને બ્રેકેટમાં આપ્યું છે આપણને 1000 રૂપીઝ, તો આન્સર આપણે લખીશું હી કલેક્ટેડ 1000 રૂપીઝ. વેન ડીડ, ફોર્થ ક્વેશ્ચન છે વેન ડીડ ગીત ગો ટુ મુંબઈ, બ્રેકેટમાં આપણને આપ્યું છે લાસ્ટ સન્ડે, ગીત ક્યારે મુંબઈ ગયો હતો? તો આપણે લખીશું ગીત ગોનું અહીંયા પાસ્ટ ફોર્મ થઈ જશે વેન્ટ, ગીત વેન્ટ ટુ મુંબઈ ઓન લાસ્ટ સન્ડે. ઓકે. નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર 5, વિચ હાઉસ ડીડ યુ લાઇક, તો બ્રેકેટમાં આપણને આપ્યું છે ધ બિગ હાઉસ. ઓકે. તો અહીંયા આપણે શું લખશું? યુ આવે છે, દેટ મીન્સ કાં તો આઈથી આન્સર આપીશું કાં તો વીથી આન્સર આપીશું. ઓકે, તો બોથ આર વેલિડ. અહીંયા આઈ લાઇક્ડ બિગ હાઉસ કાં તો વી લાઇક્ડ ધ બિગ હાઉસ, અહીંયા ધ લખી દેજો. વેર ડીડ ધ ચિલ્ડ્રન ગો, બ્રેકેટમાં આપ્યું છે ટુ ધ પાર્ક, તો આપણે અહીંયા શું લખીશું? ધ ચિલ્ડ્રન ગોનું થઈ જશે અહીંયા વેન્ટ, ગો જે આપ્યું છે એનું શું થઈ જશે? વેન્ટ, તો ધ ચિલ્ડ્રન વેન્ટ ટુ ધ પાર્ક. એઝ ઇટ ઇઝ ક્વેશ્ચન નંબર 7 જો, હુ કોટ ધ બોલ, હવે બોલ કોને પકડ્યો છે? તો આન્સર આપણે અર્જુનથી લખવાનો છે, અર્જુન કોટ ધ બોલ. ઓકે. એઝ ઇટ ઇઝ વિચ ગેમ ડીડ શીતલ પ્લે,
તો શીતલે કઈ ગેમ રમી હતી એના વિશે પૂછ્યું છે અને બ્રેકેટમાં આન્સર આપ્યો છે આપણને બેડમિન્ટન. તો આપણે શીતલ પ્લેડ, પ્લેનું ભૂતકાળ થશે પ્લેડ, શીતલ પ્લેડ બેડમિન્ટન. ઓકે. એઝ ઇટ ઇઝ હાઉ મેની બલૂન્સ ડીડ હી સેલ, એને કેટલા બલૂન્સ વેચ્યા છે એ પૂછ્યું છે અને બ્રેકેટમાં આન્સર આપ્યો છે 12. તો આપણે શું લખીશું? હી સેલનું ભૂતકાળ થઈ જશે સોલ્ડ, હી સોલ્ડ 12 બલૂન. ઓકે, અહીંયા સ્પેલિંગ થોડું સુધારી દીધો, TWELVE અહીંયા ડબલ્યુની જગ્યાએ. ઓકે, હી સોલ્ડ 12 બલૂન્સ. ઓકે. વોટ ડીડ ધ ટીચર ટીચ, આન્સર આપણને આપ્યો છે અ ન્યૂ લેસન. સો શું લખીશું અહીંયા પૂરા સેન્ટેન્સમાં? ધ ટીચર, ટીચનું ભૂતકાળ થઈ જશે ટોટ, ધ ટીચર ટોટ અ ન્યૂ લેસન. ઓકે. હવે એ જ પ્રમાણે ક્વેશ્ચન નંબર 3 પૂછે છે, રેખાંકિત શબ્દોમાં ઉત્તર મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવીને લખો. ઓકે. રિચાર્ડ ડ્રીવ અ પિક્ચર યસ્ટરડે. હવે અ પિક્ચર છે એ થિંગ છે, તો પિક્ચર માટે શું વપરાશે? વોટ. ઓકે. WH ક્વેશ્ચન્સ બનાવીએ આપણે, તો આ પિક્ચર માટે શું વપરાશે? વોટ, એટલે કે વસ્તુ દર્શાવે છે. તો વોટ ડીડ રીચા ડ્રો યસ્ટરડે. ઓકે. અને એની પછી છે યસ્ટરડે, યસ્ટરડે ટાઈમ દર્શાવે છે, તો એની માટે લખીશું આપણે વેન ડીડ રીચા ડ્રો અ પિક્ચર. જોઈએ છે એક્સરસાઇઝ. ભરત રોટ અ લેટર લાસ્ટ વીક. હવે અહીંયા નેમિંગ વર્ડ જે આપ્યા હોય એની માટે આપણે ઓબ્વિયસલી હુનો યુઝ કરીશું. હુ રોટ અ લેટર લાસ્ટ વીક અને પાછળ આવશે ક્વેશ્ચન માર્ક, સિમ્પલ. આ લેટર વસ્તુ છે તેથી વોટ વડે ક્વેશ્ચન બનાવીશું અને ભૂતકાળ છે તેથી સહાયકારક ક્રિયાપદમાં ડીડનો ઉપયોગ થશે. વોટ ડીડ ભરત રાઇટ લાસ્ટ વીક. હવે અહીંયા વોટ લખીએ છીએ એટલે લેટર આપણા આન્સરમાંથી નીકળી જશે. એઝ ઇટ ઇઝ લાસ્ટ વીક છે તો લાસ્ટ વીક માટે આપણે વેનનો યુઝ કરીશું, બિકોઝ એ સમય રિપ્રેઝન્ટ કરે છે, ટાઈમ રિપ્રેઝન્ટ કરે છે. વેન ડીડ હી રાઇટ અ લેટર. ઓકે. એઝ ઇટ ઇઝ સેકન્ડ ક્વેશ્ચન છે, ગ્રેન્ડમધર સેંગ અ ભજન. તો ગ્રેન્ડમધર પર્સન છે એની માટે આપણે લખીશું હુ સેંગ અ ભજન અને પાછળ મૂકીશું ક્વેશ્ચન માર્ક. એઝ ઇટ ઇઝ અ ભજન માટે શું લખીશું? વોટ ડીડ ગ્રેન્ડમધર સિંગ, દાદીમાં શું ગાયું? ઓકે. દર્શન ગેવ અ સ્પીચ ઇન ધ મોર્નિંગ. તો દર્શન માટે અહીંયા આવી જશે હુ ગેવ અ સ્પીચ ઇન ધ મોર્નિંગ. ઓકે. એન્ડ એઝ ઇટ ઇઝ ઇન ધ મોર્નિંગ માટે શું બનશે? ટાઈમ દર્શાવે છે, તો વેન ડીડ દર્શન ગીવ અ સ્પીચ. જ્યારે આપણે ડુ, ડઝ કે ડીડનો ઉપયોગ કરીએ છીએ સહાયકારક ક્રિયાપદ તરીકે વાક્યમાં, ત્યારે ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ આવે છે. જેમ કે અહીંયા ગેવ છે તો અહીંયા આપણે લખ્યું છે ગીવ. બટ જ્યારે વુથી ક્વેશ્ચન આન્સર બનાવીએ છીએ ત્યારે શું થઈ જશે? વુથી બનાવવામાં પ્રશ્ન ગેવનું ગેવ જ રહેશે, ત્યાં ક્રિયાપદનું જે ભૂતકાળનું રૂપ આપ્યું હોય એ જ રહેશે, કાં તો વર્તમાન કાળ હોય તો વર્તમાનનું રૂપ જ રહેશે. ઓકે. પછી છે મધર વેન ટુ ધ માર્કેટ યસ્ટરડે. તો મધર પર્સન છે તો એની માટે શું થઈ જશે? હુથી બનશે અને વેન્ટ એઝ ઇટ ઇઝ એમનું એમ રહેશે, હુ વેન ટુ ધ માર્કેટ યસ્ટરડે. ઓકે. અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. પછી છે ટુ ધ માર્કેટ. ટુ ધ માર્કેટ પ્લેસ છે. હવે પ્લેસ એટલે કે જગ્યા માટે આપણે શેનાથી બનાવીશું સેન્ટેન્સ? વેરથી બનાવીશું. તો શું બનશે? વેર ડીડ મધર ગો યસ્ટરડે. તો અહીંયા વેન્ટનું શું થઈ જશે? ગો થઈ જશે. ઓકે. એઝ ઇટ ઇઝ યસ્ટરડે સમય દર્શાવે છે, સમય માટે આપણે વેન મૂકીશું. તો શું બનશે સેન્ટેન્સ? વેન ડીડ મધર ગો ટુ ધ માર્કેટ. ઓકે. એઝ ઇટ ઇઝ નંબર 5 જોઈએ. સરલા પુટ ધ બુક ઇન ધ કબોર્ડ. પુટ એવો વર્બ છે કે જેનું પાસ્ટ ટેન્સ બી પુટ જ થશે. ઓકે. તો સરલા માટે શું બને છે? હુ પુટ ધ બુક ઇન ધ કબોર્ડ. એઝ ઇટ ઇઝ ધ બુક થિંગ છે, વસ્તુ છે, તેથી એની માટે વોટથી પ્રશ્ન બનાવીશું, વોટ વડે પ્રશ્ન બનાવીશું. વોટ ડીડ સરલા પુટ ઇન ધ કબોર્ડ. એન્ડ એઝ ઇટ ઇઝ ઇન ધ કબોર્ડ જગ્યા છે તો જગ્યા માટે આપણે વેરથી સેન્ટેન્સ બનાવીશું. વેર ડીડ સી પુટ ધ બુક. ઓકે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ધ ચિલ્ડ્રન સેટ ઇન ધ હોલ ઇન ધ મોર્નિંગ. ધ ચિલ્ડ્રન છે તો ચિલ્ડ્રન પર્સન છે એની માટે આપણે મૂકી દઈશું હુ પછી પાછળનું સેન્ટેન્સ એઝ ઇટ ઇઝ હુ સેટ ઇન ધ હોલ ઇન ધ મોર્નિંગ અને અહીંયા આવી જશે ક્વેશ્ચન માર્ક. ઓકે. એઝ ઇટ ઇઝ ઇન ધ હોલ છે એ શું છે? જગ્યા છે, પ્લેસ છે, તો પ્લેસ ડિસ્ક્રાઇબ કરવા માટે આપણે વેરનો યુઝ કરીશું. વેર ડીડ ધ ચિલ્ડ્રન સીટ. સેટનું મેન વર્બ શું થઈ જશે? સીટ. વેર ડીડ ધ ચિલ્ડ્રન સીટ ઇન ધ
મોર્નિંગ. ઓકે, અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. એઝ ઇટ ઇઝ ઇન ધ મોર્નિંગ છે, ટાઈમ ડિસ્ક્રાઇબ કરે છે, ટાઈમ માટે આપણે વેનનો યુઝ કરીશું. વેન ડીડ ધ ચિલ્ડ્રન સીટ ઇન ધ હોલ. ઓકે, અને પાછળ ક્વેશ્ચન માર્ક એઝ ઇટ ઇઝ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ ટીચર ટોટ અસ ગ્રામર. ટીચર પર્સન છે, પર્સન ડિસ્ક્રાઇબ કરવા માટે આપણે હુ મૂકીશું, હુ પછી સેન્ટેન્સ એઝ ઇટ ઇઝ અને પાછળ ક્વેશ્ચન માર્ક. હુ ટોટ અસ ગ્રામર. ઓકે, નેક્સ્ટ છે ગ્રામર. ગ્રામર થિંગ ડિસ્ક્રાઇબ કરે છે, તો એની માટે લખીશું આપણે વોટ. વોટ ડીડ ધ ટીચર, ટોટનું મેન ફોર્મ છે ટીચ. ઓકે, તો વોટ ડીડ ધ ટીચર ટીચ અસ. ઓકે, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. સોહમ પ્લેડ ક્રિકેટ લાસ્ટ વીક. ઓકે, સોહમ માટે બની જશે હુથી સેન્ટેન્સ, હુ મૂકીને પછી પાછળ સેન્ટેન્સ એઝ ઇટ ઇઝ આવશે. હુ પ્લેડ ક્રિકેટ લાસ્ટ વીક એન્ડ ક્વેશ્ચન માર્ક. પછી છે ક્રિકેટ. ક્રિકેટ થિંગ ડિસ્ક્રાઇબ કરવા માટે વોટનો યુઝ કરીએ છીએ. એઝ ઇટ ઇઝ આપણે શું બનાવીશું સેન્ટેન્સ, વોટ ડીડ સોહમ પ્લે લાસ્ટ વીક. ઓકે, અને પાછળ ક્વેશ્ચન માર્ક. પછી છે લાસ્ટ વીક. લાસ્ટ વીક માટે આપણે વેનનો યુઝ કરીશું. વેન ડીડ હી પ્લે ક્રિકેટ. ઓકે, અહીંયા સોહમ માટે હીનો યુઝ કર્યો છે આપણે. તમે પ્રોનાઉનનો આ રીતે યુઝ કરી શકો છો. ઓકે, સોહમની જગ્યાએ હી મૂકવું હોય તો મૂકી શકાય છે આન્સરમાં, એમાં કંઈ ખોટું પડે નહીં. નેક્સ્ટ જુઓ, ધે બોટ અ ન્યૂ કાર લાસ્ટ મંથ. અહીંયા ધે માટે કંઈ આપ્યું નથી, અંડરલાઈન આપી નથી. પછી અ ન્યૂ કાર છે, તો ન્યૂ કાર માટે શું શેનાથી બનશે, વોટ. બિકોઝ કાર શું છે, થિંગ છે, થિંગ ડિસ્ક્રાઇબ કરવા માટે આપણે વોટનો યુઝ કરીએ છીએ. તો સેન્ટેન્સ આપણું બનશે વોટ ડીડ ધે બાય લાસ્ટ મંથ, અને આવશે પાછળ ક્વેશ્ચન માર્ક. ઓકે, પછી આવશે વેન ડીડ ધે બાય અ ન્યૂ કાર. આપણને લાસ્ટ મંથ આપ્યું છે, લાસ્ટ મંથ શું ડિસ્ક્રાઇબ કરે છે, ટાઈમ, અને ટાઈમ ડિસ્ક્રાઇબ કરવા માટે આપણે વેનનો યુઝ કરીએ છીએ. તો સેન્ટેન્સ આપણું શું બનશે, વેન ડીડ ધે બાય, બોટનું મેન ફોર્મ શું થઈ જશે, બાય અ ન્યૂ કાર. ઓકે, અને પાછળ ક્વેશ્ચન માર્ક. પછી છે મોહન વેન ટુ સુરત લાસ્ટ મંથ. ઓકે, મોહન વ્યક્તિ છે, પર્સન છે, પર્સન ડિસ્ક્રાઇબ કરવા માટે આપણે હુનો યુઝ કરીને પાછળ સેન્ટેન્સ એઝ ઇટ ઇઝ રાખીને ક્વેશ્ચન માર્ક મૂકી દઈશું. તો હુ વેન ટુ સુરત લાસ્ટ મંથ, અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. ઓકે, પછી ટુ સુરત છે, સુરત પ્લેસ છે, જગ્યા ડિસ્ક્રાઇબ કરવા માટે આપણે વેરનો યુઝ કરીશું. વેર ડીડ મોહન ગો લાસ્ટ મંથ, અને એની પાછળ આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. અહીંયા વેન્ટનું મેન ફોર્મ શું થઈ જશે, ગો. ઓકે, એઝ ઇટ ઇઝ લાસ્ટ મંથ છે, સમય દર્શાવે છે, એની માટે આપણે શું મૂકીશું, વેન. તો વેન ડીડ, મોહનની જગ્યાએ આપણે મૂકીએ છીએ હી, છોકરા માટે. તો વેન ડીડ હી ગો ટુ સુરત. અહીંયા હીની જગ્યાએ મોહન લખો તો બી સાચું જ પડે. ઓકે, અને અહીંયા ઉપર મોહનની જગ્યાએ હી લખો તો પણ આન્સર સાચો જ ગણાય. અને વેન્ટનું મેન ફોર્મ થઈ જશે ગો. તો વેન ડીડ હી ગો ટુ સુરત. ઓકે, ઇઝ ધેટ ક્લિયર એવરીવન?